તપાસ એજન્સીઓ મુજબ દિલ્હી બ્લાસ્ટનું પ્લાનિંગ કાશ્મીરમાં થયું અને ઓપરેશન સેન્ટર ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટી હતી। આતંકવાદીઓએ છુપાવવા માટેનું લોકેશન પસંદ કર્યું હતું। તપાસ ટીમે ટેરર મોડ્યુલના સંપર્કમાં આવેલા 1000થી વધુ લોકોની પૂછપરછ કરી। દેશના અનેક શહેરોમાં સ્યુસાઇડ બોમ્બર ડ્રોન એટેકની તૈયારી હતી। આ કેસમાં અત્યાર સુધીમાં 6 આરોપીઓ ઝડપાયા। બિહારમાં નવી સરકાર બનતા જ પોલીસ એક્શનમાં આવી ગઈ। બેગુસરાયમાં એસટીએફ અને જિલ્લા પોલીસે મર્ડરના આરોપી શિવદત્ત રાયને એન્કાઉન્ટરમાં ઘાયલ કર્યો। તે એસટીએફ પર ફાયરિંગ કરી રહ્યો હતો। તેની પાસેથી હથિયાર અને રોકડા મળી આવ્યા છે। શિવદત્તની સારવાર પોલીસ કસ્ટડીમાં ચાલી રહી છે। ગૃહમંત્રી સમ્રાટ ચૌધરીએ કહ્યું કે બિહારમાં અપરાધીઓ માટે કોઈ જગ્યા। પીએમ મોદી G20 સમિટમાં ઇટલીના પીએમ જોર્જિયા મેલોનીને મળ્યા। પીએમ મોદીએ સમિટના પહેલા સેશનને સંબોધિત કરતા કહ્યું કે હવે સમય આવી ગયો છે કે દુનિયા જૂના વિકાસ મોડેલ પર ફરી વિચાર કરે। પરંપરાગત મોડેલે મોટી વસ્તીને સંસાધનોથી દૂર રાખી છે અને પ્રકૃતિનું પણ નુકસાન કર્યું છે। આની સૌથી વધુ અસર આફ્રિકા વેઠી રહ્યું છે। દિલ્હી પોલીસે આઈએસઆઈએસ સાથે જોડાયેલા ઇન્ટરનેશનલ હથિયાર તસ્કર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। 4 તસ્કરોની રોહિણીમાંથી ધરપકડ કરવામાં આવી છે, જેઓ પાકિસ્તાનથી ડ્રોન દ્વારા હાઈટેક હથિયાર મંગાવતા હતા, પછી લોરેન્સ અને ગોગી ગેંગને સપ્લાય કરતા હતા। પોલીસે 10 પિસ્તોલ અને 92 કારતૂસ જપ્ત કર્યા છે। આ રેકેટ પાકિસ્તાનથી ઓપરેટ થતું હતું અને હવાલા દ્વારા પૈસા મોકલવામાં આવતા હતા। ભારતના પહાડી રાજ્યોમાં બરફવર્ષા ચાલુ છે। ઉત્તરાખંડના ચમોલીમાં આવેલું બદ્રીનાથ ધામ બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયું છે। અહીંનું તાપમાન -9 ડિગ્રી સુધી પહોંચી ગયું છે। ચમોલી જિલ્લાનું શેષનેત્ર તળાવ પણ જામી ગયું છે। ત્યાં જ 14500 ફૂટની ઊંચાઈ પર આવેલા પિથોરાગઢના આદિ કૈલાસમાં પણ બરફવર્ષા થઈ। આનાથી વિસ્તારના બધા તળાવો જામી। અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈએ 19 વર્ષીય યુવતી સાથે હડપલા કર્યા। પીઆઈ ચાવડાએ લિફ્ટ બંધ થતા જ યુવતીના ખભા પર હાથ મૂક્યો। ગભરાઈ ગયેલી યુવતીએ 181નો સંપર્ક કર્યો હતો। હાલ પીઆઈ વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ છે। નલિયા 10.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું। વડોદરામાં 16 ડિગ્રી, અમદાવાદમાં 16.3, પોરબંદરમાં 15.6 અને રાજકોટમાં 14.2 ડિગ્રી તાપમાન નોંધાયું। આગામી 2 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે। ટ્રેનના એસી કોચમાં એક મહિલાએ ઇલેક્ટ્રિક કેટલમાં નૂડલ્સ અને 10 થી 15 લોકોની ચા બનાવી। વિડીયો વાયરલ થતા લોકોએ સુરક્ષાને લઈને નારાજગી વ્યક્ત કરી। સેન્ટ્રલ રેલવે સીસીટીવી અને ટ્રાવેલ ડિટેલ્સથી મહિલાને શોધી રહી છે। રેલવેએ આને મુસાફરોની જાન સાથે ચેડા ગણાવ્યા અને કાર્યવાહી કરવાની વાત કહી। આજના દિવસનો ઇતિહાસ। 23 નવેમ્બર 1996 એટલે કે આજથી 29 વર્ષ પહેલા ઇથોપિયન એરલાઇન્સનું વિમાન સમુદ્રમાં તૂટી પડ્યું હતું। આ દુર્ઘટનામાં 100 લોકોના મોત થયા હતા। વિમાને ઇથોપિયાની રાજધાની અદિસ અબાબાથી નૈરોબી માટે ઉડાન ભરી હતી। તેને 3 હાઇજેકર્સે કબજે કરી લીધું હતું। તેઓ વિમાનને ઓસ્ટ્રેલિયા લઈ જવા માંગતા હતા। આ દરમિયાન ફ્યુઅલ પતી ગયું। પાયલટે ક્રેશ લેન્ડિંગ કર્યું અને વિમાન સમુદ્રમાં તૂટ્યું। વધુ સમાચારોની અપડેટ મેળવવા માટે અમારી આઝાદ કલમ કી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરો।